MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। આ દિવસથી વડોદરાના જિલ્લાના 5 ધારાસભ્યો અને વહીવટી વિભાગનો જે વિવાદ છે તે સતત સામે આવી રહ્યો છે। 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અને જાણ કરી હતી કે વહીવટી વિભાગ દ્વારા તેઓની વાત સાંભળવામાં નથી આવતી અને કોઈ કામો નથી થતા। તેના અનુસંધાને દર મહિને મળનારી આજની આ સંકલન પહેલા વડોદરાના સાંસદ, તેની સાથે સાથે ડભોઈના ધારાસભ્ય અને તેની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આરોગ્ય વિભાગ અંતર્ગત તમામ જે મીટિંગ છે તે કરવામાં આવી રહી છે અને મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે તે પ્રકારનું આયોજન કરાયું છે। બીજી તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જૂના પ્રશ્નો જ્યાં સુધી નિરાકરણ નહીં થાય ત્યાં સુધી નવી સંકલનમાં હાજરી નહીં આપે તેવો બહિષ્કાર કર્યો છે। તો અક્ષય પટેલ વડોદરાની બહાર હોય તેઓ પણ આજની સંકલનમાં હાજર નહીં રહી શકે। ડભોઈના ધારાસભ્ય અહીંયા પહોંચ્યા છે, સાથે સાંસદ પણ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે। તેના સિવાયના હજુ અન્ય ધારાસભ્યો આવશે કે કેમ તે અંગેની પણ અનેક જે ચર્ચા છે તે ચાલી રહી છે। પાદરાના ધારાસભ્યએ પણ પોતાના અંગત કામોના કારણે સંકલનમાં આવવાનો આજનો ઇનકાર કર્યો છે। ત્યારે સમગ્ર બાબતને લઈને વિવાદ વધારે વકરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો એક બાદ એક તમામ ધારાસભ્યો પોતે વ્યસ્તતાને કારણે નથી જઈ શકતા સંકલન સમિતિની બેઠકમાં, કે પછી બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે। કેતનભાઈ ખોલીને બોલી રહ્યા છે, ત્યારે અન્ય ધારાસભ્યો વ્યસ્તતાને કારણે નથી જઈ રહ્યા। ત્યારે આ વિવાદ હવે વકર્યો છે। અધિકારીઓની સામે 5 ધારાસભ્યો છે, કારણ કે પ્રજાના કામ નથી થતા તે સતત તમામ જે ધારાસભ્યો છે તેઓ લોકો સંકલનમાં પહોંચ્યા છે। શૈલેષભાઈ, વિરોધ શું હતો? આપના દ્વારા આજ હાજરી આપી રહ્યા છો, મુખ્ય પ્રશ્નો કયા રહેશે? કારણ કે હમણાં વિવાદ કર્યો હતો કે વહીવટી વિભાગ કામગીરી નથી કરી રહ્યું, પણ વહીવટ પાસે લોકોના પ્રશ્નો રજૂ કરવાની અમારી જે જવાબદારી છે સંકલન સમિતિ એને જ માટે છે અને એમાં રજૂઆત કરવા જ આવ્યા છીએ અમે। બિલકુલ, આપ રજૂઆત કરવા માટે આવ્યા છો। કેતનભાઈએ બહિષ્કાર કર્યો છે, કહી રહ્યા છે જૂના કામો નહીં થાય ત્યાં સુધી નહીં થઈ શકે। હજુ સુધી અમારે કોઈની સાથે વાત એવી થઈ નથી કે કોઈએ બહિષ્કાર કર્યો, એવી મને કોઈ જાણ નથી। બિલકુલ રોષ વ્યક્ત કર્યો છે કે જૂના કામો નથી થઈ શકતા તો નવી કેવી રીતે કરી શકાય, નવી સંકલનમાં હાજરી કેવી રીતે આપી શકાશે? અમારી જોડે ચર્ચા થશે ત્યારે અમે વાત કરી લઈશું એમની જોડે। શૈલેષભાઈ, આજે કલેક્ટર સાથે જૂના જે પ્રશ્નો છે જેને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે માટેની વાતચીત કરશો? જૂના નવા બધા જ સંકલનના પ્રશ્નો બાબત ચર્ચા કરીશું। બિલકુલ, તો જૂના અને નવા તમામ જે સંકલનના પ્રશ્નો છે તેને લઈને ચર્ચા કરવાની વાત કરી રહ્યા છે। ત્યારે વડોદરાના જે સાંસદ છે ડૉક્ટર હેમાંગ જોશી અને તેની સાથે સાથે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ગાયત્રીબા મહિડા, તેઓ પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું। ગાયત્રીબા, જે રીતે જિલ્લાના તમામ ધારાસભ્યોએ પત્ર લખ્યો હતો, ઘણી વખત એવું પણ થતું હોય છે ઘણા કામો માટે અનેક વખત રજૂઆત કરવી પડતી હોય છે, શું પરિસ્થિતિ છે? આજની જે બેઠક હતી ખાલી આરોગ્ય વિભાગ માટે રાખવામાં આવી હતી। એમાં આપણા જિલ્લામાં જે બહેનોનું વજન ઓછું છે, બાળકો કુપોષિત છે, એના વિશે ચર્ચા કરવામાં આવી હતી, બીજું કંઈ કારણ નહોતું। બિલકુલ, કયા પ્રશ્નો છે કે જેના લીધે વારંવાર સંકલનમાં રજૂઆત કરાતી હોવા છતાં કામો પૂર્ણ નથી થતા? વિવિધ વિકાસના કામો હોય છે, ગ્રામીણ સ્તરના જે લોકો હોય છે ઘણી વખત એ લોકોને ધક્કા ખાવા પડતા હોય છે, એની વારંવાર ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે। અમુક કામો થતા હોય છે, અમુક કામો ઘણા સમયથી નથી થયા, એના માટે ધારાસભ્યશ્રીએ આગળ રજૂઆત। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આપની પણ ખૂબ જ મહત્વની જવાબદારી છે। જ્યારે આ પ્રકારના કામો ના થતા હોય ત્યારે તમારા દ્વારા પણ કોઈ લેવલ સુધી રજૂઆત થતી હોય છે? આ વિશે અમે ધારાસભ્ય જોડે બી સંકલન કર્યું છે અને સાંસદ સભ્યશ્રી સાથે પણ સંકલન કર્યું છે અને જે કામો અટકી રહ્યા છે એના માટે અમે ઉપર પણ રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે એવા કામો પૂર્ણ થાય। બિલકુલ, તો જે રીતે રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતના અંતે તમામ જે કામો છે તે વહેલી તકે પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજની સંકલનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રોષ વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી જૂના કામો નહીં પતે ત્યાં સુધી નવા સંકલનમાં હાજરી નહીં આપે। સાંસદ સભ્યની અધ્યક્ષતામાં અન્ય જે ધારાસભ્ય આવ્યા હતા, ડભોઈના ધારાસભ્ય એક જ આજની સંકલનમાં હાજર રહ્યા છે, અન્ય કોઈ ધારાસભ્ય હજુ સુધી વડોદરા જે વહીવટી વિભાગ સાથેની જે સંકલન યોજાતી હોય છે તેની અંદર હાજર રહ્યા નથી। એટલે ક્યાંક કહી શકાય હજુ પણ વિવાદનો મધપૂડો છે તે તેમનો તેમ યથાવત છે, કોઈ પણ પ્રકારની જે કામગીરીને લઈને સંતોષ વ્યક્ત હજુ સુધી કરાયો નથી। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો હવે આગામી દિવસોમાં એ જોવું રહ્યું કે આના પડઘા શું પડે છે, કારણ કે અધિકારીઓ કામ નથી કરી રહ્યા તેવું ખુલીને બોલ્યા બાદ આજે સંકલન સમિતિની બેઠકનો પણ ત્રણેક ધારાસભ્યો બહિષ્કાર કરી રહ્યા છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH